Good evening, sir. सर सर ए तू बंद रे છેલ્લા દિવસ જેવું ફીલ સર સરને ખબર હે કે મંડે મળીએ. હા ચાલ બકા આપણે પછી મળીએ. આવજો સર. આવજો ગુડ ઇવનિંગ સર. ગુડ ઇવનિંગ ગુડ ઇવનિંગ. ગુડ ઇવનિંગ હમણાં તમે ક્યાં આવ્યો હતા? છો ભેગા નહોતા થયા તમે. હે હમણાં ક્યાં હતા? ભેગા નહોતા થયા. તો હું તો રોજ આવતો બકા, તું નતો મળતો. ઓકે ઓકે. હું નહોતો. વાતું વાતું નતો કરતો. ના ના. નમસ્કાર નમસ્કાર. सर क्या खोया क्या लागे બાળકો અવાજ આવે છે ને? हाँ आवे छे वॉइस बोलो बोलो સવારે આપણે એપી સ્ટાર્ટ કરેલું હતું અને એમાં ફર્સ્ટ મેથડ આપણે સમજી રહ્યા. શું હતી ફર્સ્ટ મેથડ નું નામ ભાઈ? treated as an premium graph.
જેએલપી પ્રીમિયમ ઇઝ ટ્રીટેડ એઝ એન એક્સપેન્સ. અને સવારે આપણે એક એક્ઝામ્પલ લખેલું હતું ભાઈ, અને એક્ઝામ્પલમાં આપણે જોયું હતું કે ભાઈ 3 પ્રીમિયમ્સ આપણે પે કર્યા. લાઈક 2016 થી પોલિસી સ્ટાર્ટ થઈ છે, 15000 નું એન્યુઅલ પ્રીમિયમ. માલ રાઈટ, તમારે નથી છોકરી હોવા છતાં બોલો શું નામ છે? લઈ લખશે યસ ઇન્ટર યસ જ નથી. બેટા બેટાને કહે છે તો બાળકો આપણે મોર્નિંગ માં એ વસ્તુ જોઈતી કે ભાઈ જો તમે પ્રીમિયમ પે કરશો તો જ્યારે પ્રીમિયમ પે કરશો ત્યારે શું એન્ટ્રી પાસ કરશો? તો કે જેએલપી પ્રીમિયમ એક્સપેન્ડિચર અકાઉન્ટ ડેબિટ ટુ બેંક કે કેશ જે તમે લો એ, અને યર એન્ડ માં એ જ એક્સપેન્ડિચર ક્યાં લઈ જવાનું આવે? આ બે એન્ટ્રી જ્યાં સુધી પોલિસી ચાલે ત્યાં સુધી દર વર્ષે જો તમે એન્યુઅલ પેમેન્ટ કરતા હો તો દર વર્ષે આ કરો. બરાબર છે બાળકો? હવે જો તમારા પાર્ટનરની ડેથ થાય કે પોલિસી મેચ્યોર થાય, પોલિસી મેચ્યોર ક્યારે થાય? તો કે જ્યારે પોલિસીની ટર્મ પૂરી થાય. એટલે જો 20 યર્સ ની પોલિસી હોય તો 20 યર્સ પૂરા થાય તો પોલિસી શું થઈ ગઈ? મેચ્યોર. પછી ભલે કોઈ પાર્ટનરની ડેથ થઈ હોય કે ન થઈ હોય, આપણા કેસમાં મેચ્યોરિટી વાળો પોર્શન આવશે નહીં. આપણામાં જનરલી કોન્ટ્રાક્ટ ની ઓબ્વિયસલી જો પાર્ટનરની ડેથ થાય કે પોલિસી મેચ્યોર થાય તો પાર્ટનરશિપ ફર્મને પોલિસી અમાઉન્ટ મળે. પોલિસી અમાઉન્ટ એટલે શું? તો કે જેટલા રૂપિયાની પોલિસી તમે લીધી હતી. આપણા કેસમાં કેટલા રૂપિયાની પોલિસી હતી ભાઈ? 1 લાખ. હવે જે ત્યાં લખ્યું છે એ પ્રમાણે કે બી ની ડેથ થઈ છે. ક્યારે થઈ બી ની ડેથ? 10th એપ્રિલ. બરાબર. તો 10th એપ્રિલે પાર્ટનરશિપ ફર્મને શું મળે? 1 લાખ. કોને મળે 1 લાખ રૂપિયા? પાર્ટનરશિપ ફર્મને, કોઈ પાર્ટનરને નહીં. કારણ કે પોલિસી કોણે કઢાવી છે? પાર્ટનરશિપ ફર્મે. બરાબર. તો આ 1 લાખ રૂપિયા મળ્યા ઈ જેએલપી પ્રીમિયમ ના મળ્યા કે જેએલપી ના? જેએલપી ના મળ્યા. આ જેએલપી તમારા બુકમાં કે લખેલી હતી? ક્યાંય નથી. ક્યાંય જેએલપી લઈ તમે જેએલપી પ્રીમિયમ લઈ લો, જેએલપી ક્યાંય નથી. ઇટ મીન્સ કે આ એક એવી વસ્તુના તમને રૂપિયા મળી રહ્યા છે જેની બુકમાં વેલ્યુ શું છે? 0. 0 રૂપીસ ના 1 લાખ મળે. તો આ 1 લાખ રૂપીસ પાર્ટનરશિપ ફર્મ માટે શું થાય? પ્રોફિટ. બસ 0 વસ્તુના 1 લાખ મળે પૂરેપૂરા. કાઇન્ડ ઓફ 2 રૂપિયા વાળી વસ્તુ 5 માં વેચો તો 3 રૂપિયા શું કહેવાય? તો 0 રૂપીસ ના 1 લાખ મળ્યા તો 1 લાખ રૂપિયા શું કહેવાય? અને આ પ્રોફિટ હોય તો કોના વચ્ચે ડિસ્ટ્રીબ્યુટ કરવાનું? તો પેલી જનરલ એન્ટ્રી શું કરવી પડે? જો ઇન કેસ ઓફ ડેથ ઓફ પાર્ટનર, જેએલપી અકાઉન્ટ ડેબિટ. જેએલપી નોટ પ્રીમિયમ કે એક્સપેન્ડિચર કે એવું કાઈ નહીં. જેએલપી અકાઉન્ટ ડેબિટ ટુ પાર્ટનર્સ કેપિટલ અકાઉન્ટ. જેટલા પાર્ટનર્સ છે એના પીએનએલ રેશિયોમાં ઈ રૂપિયા વેચી નાખવાના હતા. આપણા કેસમાં પીએનએલ રેશિયો શું છે ભાઈ? 2:1. તો 1 લાખ રૂપીસ કઈ રીતે ડિસ્ટ્રીબ્યુટ થાય? 40,000 40,000 20,000 A B C. અને હવે આ જેએલપી નું અકાઉન્ટ બુકમાં ઓપન થયું ને, એના રૂપિયા મળે. રૂપિયા મળે તો શું થાય? જે રીતે તમે ફર્નિચર વેચો તો એન્ટ્રી શું કરું? કેશ ટુ ફર્નિચર. તો અહીંયા કેશ ટુ જેએલપી. તો કેશ એન્ડ બેંક ડેબિટ ટુ જેએલપી. તો
તો આ બે એન્ટ્રીમાં તમને શું ખબર પડી કે પહેલી એન્ટ્રીમાં જેએલપી ડેબિટ થયું અને બીજી એન્ટ્રીમાં જેએલપી ક્રેડિટ થયું. તો તમે ધારો તો શું કરી શકો છો? સિંગલ એન્ટ્રી પાસ કરી શકો. કઈ એન્ટ્રી થાય? બેંક અકાઉન્ટ ડેબિટ ટુ પાર્ટનર્સ કેપિટલ. પણ આ બે એન્ટ્રીની શું છે? એડજસ્ટમેન્ટ. એક્ચ્યુઅલ માં તો જેએલપી આવું જોઈએ. જેએલપી ડેબિટ થાય, પાર્ટનર્સ ના અકાઉન્ટ શું થાય? ક્રેડિટ. અને બેંક ડેબિટ થાય, જેએલપી. ઘરે બેઠેલા બાળકો પણ બધાને ક્લિયર ભાઈ? Yes, sir. પણ હવે જો હું આ એક્ઝામ્પલમાં સ્લાઇડ ચેન્જ કરું અને હું એવું કહું કે બી નામનો ભાઈ ની ડેથ નથી થતી, બી રિટાયર્ડ થઈ ગયો, તો શું થાય? તો ઓબ્વિયસલી જો બી રિટાયર્ડ થઈ જાય તો હવે તો એક બીજે વયો જાવ. પોલિસી ડોક્યુમેન્ટમાં કોના નામ લખેલા? એબીસી. માનો કે 5 વર્ષ પછી બી ની ડેથ થઈ ગઈ, બરાબર, તો ઓલા એ અને સી શું એવા સારા માણસો હોય કે એ લોકો ઇન્સ્યોરન્સ કંપની પાસે જાય અને એમ કે જો ઓલા બી ભાઈ છે ને એની ડેથ થઈ ગઈ, ભાઈની પોલિસી 1 લાખ રૂપિયા આપો અને ઈ 1 લાખ રૂપિયામાં જે બી નો શેર થતો હોય ઈ એના લીગલ હેડ્સ ને પહોંચાડી દે. આવું કોઈ કરે કે નો કરે ને? બરાબર. બીજું કાયદાકીય રીતે માથાકૂટ થાય. કદાચ માનો કે કોઈ સાવ ડફોડિયો ને બહુ હાવ વાહિયાત માણસ છે તો એ કીધું કે આપણે રાખવી પોલિસી આટલું થયું. તો જ્યારે ઈ પાછો પોલિસી ડોક્યુમેન્ટ લઈને જાય ત્યારે ઓલા ઇન્સ્યોરન્સ પોલિસી વાળા એના ફોર્મના ડોક્યુમેન્ટ મંગાવે જેમાં બી નામનો કોઈ પાર્ટનર હતો તો એને પૂછે ને કે આમાં તો આ પાર્ટનર છે ને આ પોલિસીમાં કેમ હલાવ્યા? બરાબર કે? એટલે જનરલી શું થાય તો કે જનરલી જ્યારે પણ રિટાયરમેન્ટની ઇવેન્ટ બને ત્યારે પાર્ટનરશિપ ફર્મ પાસે જે પોલિસી છે એ પોલિસી જે છે ઈ ઇન્સ્યોરર પાસે ઈ લોકો લઈ જાય અને ઈ લોકો એમ કહે કે ભાઈ અમારે આ પોલિસી હવે રાખવી નથી. અમે આ પોલિસી રિલેટેડ જે રાઇટ્સ અમારા છે ને ઈ અમે એક્સટિંગ્વિશ કરવા, અમે ઈ બધા છોડી દેવા, અમારે આ પોલિસી જોતી નથી. એટલે અમે અમારા રાઇટ્સ ને સરેન્ડર કરી દે. આ પોલિસી ડોક્યુમેન્ટ તમે રાખો, અમારે હવે જોતું નથી, આને ફોરફિટ કરી. બરાબર. અમારે જો પોલિસી કરવી હશે તો અમે એ અને સી ની નવી પોલિસી કરશું, પણ આ પોલિસી ડોક્યુમેન્ટ અમને જોતું નથી. હવે મેજોરિટી કેસીસમાં ઇન્સ્યોરન્સ કંપની તમારી પાસેથી પોલિસી લઈ લે. હવે તમે એની સામે એમ કહો કે યાર તમને તો 45,000 રૂપિયા આપ્યા, જો તો 3 વર્ષ જે છે 15,000 રૂપિયા આપ્યા, ભલે ડેથ નથી થઈ કોઈ, 45,000 તો આપી દીધા, તો કાઈક તો પાછા આપો. બરાબર છે? તો મેજોરિટી કેસીસમાં શું થાય તો કે ઇન્સ્યોરન્સ કંપની જે છે તમને એની સામે કોઈ રૂપિયા નથી, કારણ કે પોલિસીના જે ઇનિશિયલ યર્સ જે હોય એમાં ઇન્સ્યોરન્સ કંપનીએ સૌથી વધારે રિસ્ક. આજે માનો કે મેં મારી ઇન્સ્યોરન્સ પોલિસી કઢાવી, પહેલા વર્ષનું પ્રીમિયમ ભર્યું અને બીજું વર્ષ સ્ટાર્ટ થયું પહેલા હું ટપ્યું, તો મારી બાયડીને જે રીતે હું ઓળખું છું કોઈ કાળે એવી સીધી છે ને કે ઓલા ઇન્સ્યોરન્સ કંપની વાળાને એવું કહે કે ના ના અમે તો ખાલી 1 જ વર્ષનું પ્રીમિયમ ભર્યું, તો આ તો બહુ ખોટું કહેવાય. તમે અમને અમારા પ્રીમિયમના પૈસા આપી દો, પોલિસીનો બધી નથી. બરાબર. તો આજે ઇન્સ્યોરન્સ કંપની આપણા લાઈફ ઉપર બહુ મોટું રિસ્ક લે કે આજે ઈ 15,000 ના પ્રીમિયમની સામે લાખ રૂપિયાનું રિસ્ક લે. જો આજે આ 3 પાર્ટનરમાંથી કોઈ પહેલા વર્ષે ટકી ગયું હોત તો વિધાઉટ વન ક્વેશ્ચન બીઇંગ આસ્ક્ડ એને શું કરવા પડત? 1 લાખ. એટલે જનરલી ઇન્સ્યોરન્સ કંપની જો તમે એન્ડોમેન્ટ પ્લાનમાં હો ને કે જ્યાં 20 વર્ષ પૂરા થાય તો તમને પૈસા બધા પાછા મળે, ઈ લોકોએ તમારું એક લાઈફ એક્સપેક્ટન્સી ટેબલ બનાવ્યું
એકચ્યુરી નામનો એક ભાઈ, તમે જે આગળ જશો તો ભણશો, એક બહુ સારામાં સારું પ્રોફેશન. એકચ્યુરી ભારતના અંદર આજની તારીખે લેસ ધેન 1000, 135 કરોડની વસ્તીમાં એકચ્યુરી વાળા લોકો કેટલા છે? 1000. આ બહુ ખુખાર પ્રોફેશન. આ લોકો જનરલી શું કરતા હોય છે તો કે જે અનનોન લોસીસ જે હોય કે જે પ્રિડિક્ટ ન કરી શકાય એની લાયબિલિટીઝ નક્કી કરવાનું કામ કરે. લાઈફ ઇન્સ્યોરન્સ કંપની, જનરલ ઇન્સ્યોરન્સ કંપની, એ બધા આવા એકચ્યુરીની શું કરતા હોય? સેવાઓ કરે કે જેમાં ઓબ્વિયસલી લાઈફ ઇન્સ્યોરન્સનો બિઝનેસ આજે માનો કે 10,000 કરોડ રૂપિયાનો છે, એ પોલિસીઝ જે ઇશ્યુ કરી છે, જેટલા લોકોને પોલિસી ઇશ્યુ કરી જો બધાય ટપકી જાય તો કેટલા દેવા પડે? 10,000. તો જો આપણે ઓલા પ્રુડન્ટ નો કન્સેપ્ટ રકામમાં ભણ્યા, we have to make a provision for each and every possible future losses. તો લાઈફ ઇન્સ્યોરન્સ કંપની પહેલા દિવસે નાદાર થઈ ગઈ. એટલે ઓબ્વિયસલી આજે 10,000 રૂપિયાની પોલિસી એકી સાથે નથી પાકવાની, પણ એમાંથી કેટલા રૂપિયા એવા છે કે જે કદાચ લોસમાં પરિણમી શકે, એનું અસેસમેન્ટ કોણ કરે? એકચ્યુરી એ વસ્તુ બતાવે કે ભાઈ આટલા રૂપિયા તમે પ્રોવાઈડ. તો આવું લાઈફ એક્સપેક્ટન્સી ટેબલ જે છે ને એ એકચ્યુરી દરેક ઇન્સ્યોરન્સ કંપની પાસે, બરાબર, જેના અંદર તમે જે પ્રીમિયમ ભરો છો એના અમુક ફ્રેક્શન એવરી યર તમારા અકાઉન્ટમાં શું થતા જાય? જમા થતા. પૂરેપૂરું પ્રીમિયમ નહીં, એના ખાલી અમુક ફ્રેક્શન. એ ફ્રેક્શન શેના ઉપરથી મળે? ઓલા ટેબલ. તમે એની ડે લાઈફ ઇન્સ્યોરન્સ કંપનીની ઓફિસમાં જઈ અને તમે તમારા પોલિસીની વેલ્યુ જાણી શકો. તમે એને એવું પૂછી શકો કે ભાઈ મારે આજે આ પોલિસીને સરેન્ડર કરવી છે, કેટલા? તો તમે આ તારીખ સુધી જેટલું પ્રીમિયમ ભર્યું હોય એને ઇન્ટુ ઓલા ફેક્ટર કરે, અને ઈ જે રૂપિયા આવે ને ઈ તમારા પોલિસીની શું થાય? વેલ્યુ. આને સરેન્ડર વેલ્યુ. તમે પોલિસીને સરેન્ડર કરો છો તો તમને એની સામે જે રૂપિયા મળે છે. પોલિસી અમાઉન્ટ એટલે શું? પોલિસી ડોક્યુમેન્ટમાં જે રૂપિયા લખ્યા છે કે જો પાર્ટનરની ડેથ થશે તો કેટલા રૂપિયા, ઈ પોલિસી. સરેન્ડર વેલ્યુ એટલે શું? તો કે જો ડ્યુરિંગ ધ ટેનર, જે ટાઈમ છે પોલિસી, ઈ ટાઈમ ફ્રેમ ની અંદર તમે વચ્ચેથી પોલિસીમાંથી નીકળવા માંગો તો તમારે પોલિસી ડોક્યુમેન્ટ શું કરવું પડે? સરેન્ડર. ઈ પોલિસી ડોક્યુમેન્ટ સરેન્ડર કરો તો એની સામે જે રૂપિયા મળે એને શું કહેવાય? સરેન્ડર. ઇનિશિયલ યર માં સરેન્ડર વેલ્યુ 0 છે, કારણ કે ત્યારે લાઈફ ઇન્સ્યોરન્સ કંપનીએ તમારા પર શું કરેલું છે? બહુ મોટું રિસ્ક છે. પણ પછી ધીમે ધીમે ઈ વેલ્યુમાં શું થતો જાય? વધારો. આપણે તો સ્ટુડન્ટ છીએ એટલે જનરલી આપણે જ્યારે ક્વેશ્ચન આવે ત્યારે ફર્સ્ટ યર ની સરેન્ડર વેલ્યુ 0. આ આપણું એક સિમ્પલ ગોઠવાયેલું હશે કે પહેલા વર્ષનું પ્રીમિયમ ભરશો તો પહેલા વર્ષના એન્ડમાં જો પોલિસી સરેન્ડર કરવા જાવ ને તો કેટલા રૂપિયા મળશે? 0. ઈ ક્વેશ્ચન માં આપ્યું છે. અને પછી એવરી યર એમાં શું થતો જશે? વધારો. તો હું તમને એમ કહું કે અત્યારે 31 માર્ચ 2019 જ્યારે યર પૂરું થયું ને ત્યારે તમારા આ પોલિસી ડોક્યુમેન્ટની સરેન્ડર વેલ્યુ 5,000 રૂપિયા. ઈ તમને ક્વેશ્ચન માં આપી દે. બરાબર. તો આનો મતલબ શું થયો કે તમે અત્યાર સુધી ભર્યા છે કેટલા? 45. એની સામે મળશે કેટલા? 5,000. જો સરેન્ડર કરાવશો તો વી રિટાયર્ડ થાય છે તો ડેફિનેટલી શું કરશું? સરેન્ડર કરાવશું. અને સરેન્ડર કરાવીએ તો શું મળે? સરેન્ડર વેલ્યુ જે કેટલી છે? 5,000. આ 5,000 એ શેના મળ્યા? જેલપી જેવું કોઈ અકાઉન્ટ બુકમાં હતું? 0 રૂપીસ વાળી વસ્તુના કેટલા મળ્યા? 5,000. તો આ 5,000 ફર્મ માટે શું થાય? કોના વચ્ચે વેચાય? એન્ટ્રી થાય. જેલપી ડેબિટ ટુ પાર્ટનર્સ કેપિટલ 2:2:1. અને પછી રોકડા રૂપિયા મળે તો બેંક અકાઉન્ટ ડેબિટ ટુ જેલપી. હવે તમે જેલપી ડેબિટ ક્રેડિટ ન કરો તો સીધું બેંક ડેબિટ ટુ પાર્ટનર્સ કેપિટલ.
₹5000 એટલે જો પાર્ટનર ની ડેથ થાય તો પોલિસી અમાઉન્ટ થી આ એન્ટ્રી કરવાની તમને જો લીખો બધાય ભાઈ ખોલીને રાખશે આપણા અકાઉન્ટ લીખો થિયરી માં કેટલામાં પેજ ઉપર છે 150 163 ઉપર મળશે ભાઈ જો મેડમ ફર્સ્ટ આપણી જે હતી એ યસ સર જેમાં આપણે આટલું વાંચ્યું for first and subsequent year when premium is paid એમાં શું એન્ટ્રી થાય એ આપણે જોયું હવે જો એના નીચે લખ્યું છે at the time of retirement of any partner તો એન્ટ્રી શું થઈ bank debit to all partners capital account પણ જો ત્યાં કાઉન્ટ્સ માં લખ્યું છે સરેન્ડર અને પછી જો લખ્યું છે at the time of death of partner તો એન્ટ્રી જ આવશે બેંક અકાઉન્ટ ડેબિટ ટુ પાર્ટનર્સ કેપિટલ અકાઉન્ટ પણ બેંક માં જશે કેટલા આ કોઈને પણ ન સમજાણું હોય બાળકો તો મને પૂછો બધાને ક્લિયર ભાઈ આવો ઘરે બેઠેલા લોકો Yes, sir. યસ સર ગણી રહ્યા હતા બરાબર એમાં હવે આપણા જનરલ એન્ટ્રી માં આગળ કરીશું હવે યર ચેન્જ થઈ ગયો ને 18-19 સુધીની એન્ટ્રી કરી હતી આપણે બરાબર ને હવે લખીશું ફોર ફાઇનાન્શિયલ યર 1920 જે યર માં પાર્ટનર ની ડેથ થઈ છે So for financial year 1920 કઈ તારીખે ડેથ થઈ છે ભાઈ તો ડેટ ની કોલમ માં તમારે લખવું પડે 10th એપ્રિલ 2019 તમારે એ જ વસ્તુ કન્ટિન્યુ કરવાની છે ભાઈ ખાલી પર્ટિક્યુલર્સ માં શું લખવાનું છે for FY 2019-20 જે રીતે આગળ તમે લખ્યું છે for FY 16-17 17-18 18-19 લખ્યું હતું ને ભાઈ હવે એ રીતે for FY 19-20 એટલું લખાઈ જાય પછી ડેટ ની કોલમ માં લખો 10/4/2019 10th April 2019 અને એન્ટ્રી એક જ કરીશું બેંક અકાઉન્ટ ડેબિટ આપણા રેફરન્સ માટે બેંક ના બાજુમાં લખી નાખશું પોલિસી અમાઉન્ટ કેટલી હતી પોલિસી તો કે 1 લાખ રૂપિયા 2 is capital account ઓ બાપા 40,000 હું હમણાં બોર્ડ ઉપર લખું છું મોજ to B's capital account એક મિનિટ આ લોકોનો ખાલી એન્ટ્રી કરી દો બાળકો પછી હું આ બોર્ડ ઉપર લખી દઉં તો જનરલ એન્ટ્રી શું થશે ભાઈ તો જનરલ એન્ટ્રી થશે 10 એપ્રિલ 2019 bank account debit 1 lakh to base capital 40,000 to C's capital account 20,000 લખાઈ ગઈ બાળકો બધા નીચે નરેશન માં લખીશું being policy
amount is received on B's death and profit on JLP is distributed between partners. ભાઈ હું આ મારા તરફથી કહી રહ્યો છું, હું એવું નથી કહેતો કે તમને લોકોને પણ આ કન્ફ્યુઝન હશે. ઘણા બધા લોકો એવું માને છે કે ભાઈ બી ને 40,000 રૂપિયા પોલિસીમાં, બી ને તો પોલિસીમાં એક રૂપિયો ન મળે. જે મળ્યા રૂપિયા કોને મળ્યા? ફર્મને મળ્યા. ફર્મની બેંક બેલેન્સ 1 લાખ થી વધી. આ 1 લાખ ફર્મ ક્યાં યુઝ કરશે? બી ની કેપિટલ ને રીપે કરશે. પણ બીકોઝ ઓફ આનું પ્રીમિયમ ફર્મ ભરતી અને આ લાખ રૂપિયા આવ્યા જે આપણે પ્રોફિટ તરીકે ગણી રહ્યા છીએ, તો ફર્મમાં થતો પ્રોફિટ કે લોસ કોના વચ્ચે વેચાય? એટલે ઈ પ્રોફિટની એન્ટ્રી આ છે. એટલે એક્ચ્યુઅલમાં તો બે એન્ટ્રી છે. પહેલી પ્રોફિટની એન્ટ્રી અને બીજું કેશ રિસીવ્ડ થયેલી, જેને આપણે બેને શું કરી નાખી છે? મર્જ કરી નાખી. એને સિંગલ એન્ટ્રીમાં કરી. એટલે આ લાખ રૂપિયામાંથી 40,000 નથી મળતા. આ કોઈ કેશ નું કે બેંક નું કે એનું કોઈનું ડિસ્ટ્રીબ્યુશન નથી. આ પ્રોફિટ નું ડિસ્ટ્રીબ્યુશન છે અને આ 1 લાખ રૂપિયા ફર્મ રાખશે. જે ફર્મ ક્યાં યુઝ કરશે? પાર્ટનર્સની કેપિટલ ને રીપે કરવા. આપણું જેએલપી લેવાનો મેઇન ઓબ્જેક્ટ જ આ હતો કે જો કોઈ આવી ઇવેન્ટ બને તો ફર્મને ફાઇનાન્શિયલ મદદ થઈ શકે. બધાને બાળકો પાકું ને? તો હજી એક ક્વેશ્ચન આજ મેથડ ને રિલેટેડ પ્રેક્ટિસ માં કરીએ, પછી આગળ જોઈએ. X, Y and Z are partners. X, Y and Z are partners sharing profit and loss in the ratio of 5:3:2. X, Y, Z are partners sharing profit and loss in the ratio of 5:3:2. Firm took one JLP. Firm took one JLP on the lives of partners on 20th April 2015 worth rupees 5 lakh. Annual premium of policy is rupees 40,000 per annum. Annual premium of policy is rupees 40,000 per annum. On 15th May 2018, A died. A died. D-I-E-D. XYZ છે અરે બાપા. તો X died. ઈ રામ. X died. એ તો ક્યાં બિચારો બીજો મરી ગયો. X died.
and policy amount is received. Pass necessary journal entries. Pass necessary journal entries, assuming firm is treated JLP premium as an expenditure. તો પહેલા હવે તમે ટ્રાય કરશો ને બાળકો? Yes. તો 15 ને ક્યારે લીધી છે? 20મી એપ્રિલ 2015 આપણે જેલપી લીધી. તો પહેલું પ્રીમિયમ ક્યારે પે કરો તમે? 20 એપ્રિલ 2015 40,000 રૂપિયા. તો એની પ્રીમિયમની એન્ટ્રી અને યર એન્ડમાં એને પીએનએલ માં લઈ જવાની એન્ટ્રી. પછી યર પૂરું થયું આવું જ્યાં સુધી ડેથ થાય છે ત્યાં સુધી જવાનું. જુઓ જો તમે શું કરો તો પછી જોઈએ. બાળકો સમજાણું ને ઘરે બધાને? Yes, sir. તો લગાવો, તમને 10 મિનિટ જેવો ટાઈમ આપું છું. એડમિશન નો સમ ગણ્યો બાળકો કે હજી નથી ગણ્યો? થઈ ગયો ને? કાલે આન્સર તમારા ગ્રુપમાં મૂકીશ, જરા જોઈ લેજો તમારા આન્સર સાથે કે ભાઈ એ ટેલી થાય છે કે નહીં. બોલ બોલ. હા હવે
એટલા પીએનએલ માં જાય પેલા એન્ટ્રી કરી પછી પીએનએલ નો પ્રીમિયમ ટ્રાન્સફર કરવાનું કે પેલા પ્રીમિયમ ટ્રાન્સફર કરી દેવાનું પછી એ તો તારીખ પ્રમાણે જ થાય ને 10મી એપ્રિલ પછી ઓલા ભાઈની ડેથ ની તારીખ આવે કે પેલા ડેથ ની તારીખ આવે પછી પ્રીમિયમ તો ભરવાનું જ ન આવે જો ડેથ પેલા થઈ ગઈ હોય શું છે શું ક્યારે મર્યો આપણે એપ્રિલમાં પ્રીમિયમ ભરી દીધું બરાબર અને 2 મહિનામાં મરી ગયો ને હા તો તે પ્રીમિયમ ભર્યું હોય એપ્રિલમાં તો પ્રીમિયમ ભરવાની એપ્રિલમાં એન્ટ્રી કરવી પડે પછી મહિનો એની મે માં એન્ટ્રી કરવી પડે અને જે એપ્રિલમાં પ્રીમિયમ ભર્યું છે એ માર્ચમાં પીએનએલ માં લઈ જવું પડે એની એન્ટ્રી બસ બાળકો બધાને થઈ ગયું ભાઈ બોલું ભાઈ બોલું
માં ઈ પોલિસી લે છે ને ભાઈ, તો પહેલા તો ફોર ધ યર 2015-16 આવશે ને. કઈ તારીખે પ્રીમિયમ ભરે છે ભાઈ? 20th એપ્રિલ, 20/4/2015, 40,000 રૂપિયા, બરાબર ને? તો જેએલપી પ્રીમિયમ એક્સપેન્ડિચર અકાઉન્ટ ડેબિટ 40,000 ટુ બેંક 40,000. નરેશન માં જેએલપી પ્રીમિયમ ઇઝ પેડ. અને પછી 31 માર્ચ 2016 માં પ્રોફિટ એન્ડ લોસ અકાઉન્ટ ડેબિટ 40,000 to JLP premium expenditure account 40,000. JLP premium expenditure account is closed and transferred to P&L. પાછું બોલું, 20/4/2015 ના દિવસે પહેલી એન્ટ્રી કરવાની આવે. JLP premium expenditure debit 40,000 to cash or bank account. અને 31st March 2016 એ આપણું JLP premium close થાય એટલે P&L account debit to JLP premium. બધાને ભાઈ નેક્સ્ટ યર એટલે કે 15-16 અલા 16-17 સોરી, પાછું 20 એપ્રિલ same entry JLP premium expenditure debit to cash or bank. અને 31st March 2017 એ P&L account debit 40,000 to JLP premium expenditure 40,000. સાચું ભાઈ? પછી એના પછીનું વર્ષ 17-18, હજી ઓલા ભાઈની ડેથ વાળું યર તો આવ્યું જ નથી ને. 18 આના પછીના વર્ષમાં આવે ને, તો એટલે 20/4/2017 માં JLP premium expenditure debit 40,000 to cash or bank 40,000. અને 31st March 2018 એ P&L account debit to JLP premium. અને હવે આવે આપણું એના પછીનું વર્ષ 18-19 કે જેમાં સૌથી પહેલા તો 20/4/2018 એ મારે પ્રીમિયમ પે કરવું પડે, કારણ કે ત્યારે તો જે ડેથ તો થઈ નથી. તો JLP પ્રીમિયમ એક્સપેન્ડિચર ડેબિટ ટુ કેશ ઓર બેંક. અને પછી કઈ તારીખે ડેથ થઈ ભાઈ? 15th 15th May. 15/5 એન્ટ્રી કરવી પડે. બેંક અકાઉન્ટ ડેબિટ 5 લાખ રૂપિયા ટુ એક્સ કેપિટલ 2.5 લાખ. બરાબર છે ને ભાઈ? Yes sir. ટુ વાઇસ કેપિટલ 1.5 લાખ. અને ટુ ઝેડ્સ કેપિટલ 1 lakh. આ 15/5/2019 એ થાય. અને ત્રીજી એન્ટ્રી હવે આવે 31 માર્ચ 2019 માં. સોરી, એ 18 આવે ને. હવે 31 માર્ચ 2019 માં P&L account debit 40,000 to JLP premium expenditure account 40,000. બરાબર છે ભાઈ? આપણે એવા લોજિક થી યાદ છે કે P&L તો યર એન્ડ માં બનાવશું, એટલા માટે આપણે નહીં તો જે અહીંયા મને કોકે પૂછ્યું, કોને પૂછ્યું? હા, એ તારીખે
ભાઈની ડેથ થઈ છે બરાબર ઈ તારીખે પ્રીમિયમ ને શું કરી નાખો પીએનએલ માં લઈ જાઓ કોઈ વાંધો નથી બધાને ભાઈ હવે જો તમારા સ્ટડી મોડ્યુલ લેવા દો તો એના પાસે સ્ટડી મોડ્યુલ માં જો કોઈ ઇલુસ્ટ્રેશન 7 છે સ્ટડી મોડ્યુલ ના અંદર ભાઈ નહીં તો જો ન હોય તો જરાક આ મીટિંગ જોઈન કરી લેજો તમારા સ્ક્રીન ઉપર આવી જશે પેજ નંબર તો કયો ભાઈ રેડ વ્હાઇટ એન્ડ બ્લેક વાળું હશે જો 112 એ ભાઈ જો લે હાલો કે ચેન્જ નથી કરી નાખ્યું નવામાં લા મને દે હા પડી ગયું કેટલા નંબર 113 ભાઈ પેજ નંબર 113 ઉપર જો રેડ વ્હાઇટ એન્ડ બ્લુ વાળો ક્વેશ્ચન છે બ્લેક વાળો બ્લુ ને મયુરભાઈ બતાવે તો તમને કીધું જ છે કે રેડ વ્હાઇટ એન્ડ બ્લેક શેર પ્રોફિટ એન્ડ લોસીસ ઇન ધ રેશિયો 5:3:2 they took out a joint life policy in 2011 for 50,000 rupees a premium of 3,000 being paid annually on 10th June the surrender value of policy on 31st December for various years જેમાં 2011 માં 0 છે 2012 માં 900 13 માં 2000 અને 14 માં થઈ જાય છે 3600 બ્લેક છે હા સર વોઇસ આવે છે વોઇસ આવે છે શું વોઇસ તમારા લેપટોપ ને હિંચકા ખવડાવો આવ્યો હવે જોજો હજી એવો જ આવે છે હવે પ્રોપર હજી આવે આવે જ છે હા આવે છે હવે બરોબર હા બરોબર તો બ્લેક રિટાયર ભાઈ બધાને મળી ગયો છે ને ક્વેશ્ચન બ્લેક રિટાયર થાય છે 15th એપ્રિલ આપણે લેજર અકાઉન્ટ બનાવીને આપવાનું છે assuming no JLP account is made આનો મતલબ શું થયો બાળકો કે જરૂરી નથી કે તમને ક્વેશ્ચન માં આવું લખીને આપ્યું હોય કે ભાઈ ફર્મ ટ્રીટેડ JLP પ્રીમિયમ એઝ એ એક્સપેન્ડિચર એની જગ્યાએ અત્યારે જે લખ્યું છે ઈ પણ થઈ શકે કે JLP account is not maintained આપણી જે સેકન્ડ મેથડ છે જે આપણે સમજીશું ત્યાં આપણે સમજીશું કે ભાઈ JLP ટ્રીટેડ એઝ એન એસેટ આપણે જે JLP ની પોલિસી લીધી છે એને કઈ રીતે ટ્રીટ કરી રહ્યા છીએ એસેટ તો એવા કેસમાં JLP એકાઉન્ટ બુકમાં બનાવવું ત્રીજી મેથડ છે JLP is treated as asset along with JLP reserve એટલે એક બાજુ એસેટ બતાવશું ને એક બાજુ શું બતાવશું JLP reserve બરાબર તો જો ક્વેશ્ચન માં એવું કીધું હોય કે નો JLP account is maintained તો એનો મતલબ શું થયો કે તમે એને એક્સપેન્ડિચર તરીકે ટ્રીટ કરો કારણ કે જો JLP account બનાવતા હો તો કાં તો તમે સેકન્ડ મેથડ ફોલો કરતા હો કાં શું કરતા હો થર્ડ નો JLP account is maintained નો મતલબ શું છે કે તમે એને એક્સપેન્ડિચર તરીકે લો કેલેન્ડર યર ફોર્મ ફોલો કરે છે અને એવરી યર ની 10 જૂને એને શું કરવાનું છે ભાઈ પ્રીમિયમ ભરવાનું જે કેટલું છે 3000 2011 માં પોલિસી લીધી તો 2011 નું યર ક્યારે પૂરું થાય 31st ડિસેમ્બર જો 31st ડિસેમ્બરે પોલિસી સરેન્ડર કરો તો કેટલા રૂપિયા મળે 0 2012 ના 31st ડિસેમ્બરે પોલિસી સરેન્ડર કરો તો કેટલા મળે 900 2013 ના 31st ડિસેમ્બરે પોલિસી સરેન્ડર કરો કેટલા મળે અને 2013 ના આપણે સોરી 2014 ના
બરાબર. ત્યારે તમે જો પોલિસી સરેન્ડર કરો 31 ડિસેમ્બર તો કેટલા મળશે? તમારો પાર્ટનર રિટાયર ક્યારે થાય છે? 15 એપ્રિલ 2015. 15 એપ્રિલ ની કોઈ સરેન્ડર વેલ્યુ આપી નથી. તો આપણે છે નજીકની સરેન્ડર વેલ્યુ જે લઈ જાવ 3600. તો જો પાર્ટનર રિટાયર થાય તો પોલિસી સરેન્ડર કરવી પડે અને પોલિસી સરેન્ડર કરો તો કેટલા મળે? 3600. આ 4 વર્ષમાં પ્રીમિયમ કેટલું ભર્યું તમે? 12000. 12000 ના તમને કેટલા મળશે? ખાલી 3600. કારણ કે બાકી ઇન્સ્યોરન્સ કંપની તમારા ઉપર જે રિસ્ક લીધું છે એનું ઈ વસૂલ કરે. બધાને બાળકો તો હવે જો મારે આનું અકાઉન્ટિંગ કરવું હોય તો જનરલ એન્ટ્રી નથી પૂછી, મને શું પૂછ્યું છે? અકાઉન્ટ બનાવવાનું પૂછ્યું. તો જો જેએલપી ને અસેટ તરીકે ન લેતો, જેએલપી અકાઉન્ટ જ ન બનાવતો ગ્રુપમાં, તો જેએલપી પ્રીમિયમ ને હું એક્સપેન્ડિચર તરીકે ટ્રીટ કરી. તો મારે જ્યાં સુધી આ જેએલપી ચાલુ છે ત્યાં સુધી જ્યારે પ્રીમિયમ પે કરીશ એ ક્યાં ખાતે ડેબિટ થશે? બરાબર. તો મારે આ અકાઉન્ટ બનાવવું પડે. જે જો ત્યાં તમને બુકમાં બનાવીને આપ્યું છે. સૌથી પહેલા પ્રીમિયમ ક્યારે પે કરશો? 10 જૂન 2011. જો 10 જૂન 2011 પે કરો તો એન્ટ્રી શું કરો? જેએલપી પ્રીમિયમ એક્સપેન્ડિચર અકાઉન્ટ ડેબિટ ટુ કેશ ઓર બેંક. તો આ જેએલપી પ્રીમિયમ એક્સપેન્ડિચર માં ડેબિટ સાઈડ તારીખ લખવાની 10 જૂન 2011. મે ખાલી બેંક લઈ 3000. અને આ યર પૂરું થાય ત્યારે 3000 ક્યાં જાય? તો 31/12 સામે ક્રેડિટ બાજુ બાય પીએને લખે. યર થઈ ગયું પૂરું. હવે આવું એવરી યર કરો. ખાલી કોપી પેસ્ટ ખાલી યર પટી લે. તું બરાબર ને ભાઈ? આ જ રીતે 10/6/2013 અને 31/12/2013 બાય પીએને લગાવો. અને 10/6/2014 પોલિસીને સરેન્ડર કરો ને એના રૂપિયા આવે તો ઈ રૂપિયા અહીંયા થાય ડેબિટ. કારણ કે આ અકાઉન્ટનું નામ શું છે ભાઈ? જેએલપી. જ્યારે બોલા તો જેએલપી ના મળી ઈ ક્યાં ડેબિટ થાય? જેએલપી માં. બધાને બાળકો તમને આપ્યું છે જો અહીંયા મેં બોર્ડ ઉપર એક કર્યું, તમારી પાસે સ્ક્રીનમાં છે, ઘરે બેઠેલા લોકો પાસે સ્ક્રીન પર છે. આ અકાઉન્ટ બનાવો જેએલપી પ્રીમિયમ અકાઉન્ટ, એન્ટ્રી કરો. જોયા વગર કરશો તો વધારે તમને મજા આવશે. બરાબર. તમારે ખાલી તારીખ અને એ લખવાનું છે.
સાચો ઓપ્શન તો એ છે બાળકો કે તમે ક્વેશ્ચન વાંચો અને ટ્રાન્ઝેક્શન ને તમે તમારી રીતે એન્ટ્રી કરો. તો પ્રીમિયમ ભરશો ત્યારે શું ડેબિટ કરશો, યર એન્ડ માં ક્યાં જાય, પાછું નેક્સ્ટ પ્રીમિયમ ભર્યું એની તારીખ, અને યર એન્ડ પાછું નેક્સ્ટ પ્રીમિયમ ભર્યું. તો એ વધારે સારી રીતે તમને યાદ રહેશે અને તમને ખબર પડશે કે શું કરવાનું. નીચે પીએનએલ એકાઉન્ટ બનાવીને આપ્યું છે ભાઈ, તો એક એક એન્ટ્રી જ આવશે ખાલી દર વર્ષે આ જેએલપી પ્રીમિયમ. સર હા બોલ બોલ. અવાજ આવે છે? હા અવાજ તારો તો આવે જ છે, તારો ઘણો આવે છે અવાજ. અરે તમારા લેપટોપ માંથી અવાજ આવે છે બહુ જ. શું કે છો? અરે લેપટોપ માંથી બેકગ્રાઉન્ડ નો બહુ વોઇસ આવે છે. આ લોકો બધા વાતો કરે છે ને ઘણી બધી. કાઈ નહીં, હવે થઈ ગયું. થઈ ગયો ને, એ લોકો શાંત થઈ ગયા. બોલી એટલે બધા શાંત તરત થઈ ગયા. અરે સર, નંદિનીએ જોયું એ રીતે કે આ કોણ છે જે મારા સિવાય કોઈ અહીંયા છે ક્લાસમાં. ઓકે શું શું છે કે મેં એપ છે મારા એસએસજી કરી, એમાં અમુક ટાર્ગેટ્સ પૂરા કરવાના ચાલવાના. અરે ખબર તમને એમાં મારાથી આજે એક બહુ ખોટી ચેલેન્જ લેવાય છે, એ પૂરી થાય એનું ચીટિંગ છે. ચાલ્યા વગર સ્ટેપ થાય. અમુક લોકો તો પંખામાં ચોટાડી દે. તારે પણ શું પંચાયત છે? મને પૂછ ને, તારે પંચાયત જ કરવી હોય. એને ખબર નથી એના ભેગી પંચાયત કરે રાખે. એની પાસે છે એની પાસે પૂછ. પૂછ લે કે તો કઈશ તમે. એનાથી સ્ટેપ્સ મારા થાય. કારણ કે ના, મેં એક ચેલેન્જ દીધી છે ને મારે પૂરી કરવાની, જે કદાચ રાત સુધી નહીં થાય. 12 કિલોમીટર ચાલવાનું, હજી તો 4.5 ચેલેન્જ જો પૂરી કરું તો મને પોઈન્ટ્સ મળશે. મારા સાથે જે પ્રોબ્લેમ છે ને અમુક જે ચેલેન્જ લીધી હોય તો ગમે એમ પૂરી કરવાની. સામે કામ કરનું ભેદ 40 તો 8 કિલોમીટર જેવું હલે. અને મેં એમ રાખ્યું છે કે 8 કિલોમીટર સુધી અહીંયા પહોંચી જાવ, ઘરે 4 કિલોમીટર હજી આવે છે. હમણાં તું આરતી કરીશ ત્યારે હું આમ જ કરતો. તો બાળકો થઈ ગયું ભાઈ બધાને? કોઈ બાકી નહીં ને? એપીએસ ક્યાં હતા મારા? થઈ ગયું બાકી? ઊંડાઈ બતા થઈ ગયું બધાને ભાઈ? કોણ કોણ પર દેખાય? ઘરે બાળકો બધાને થઈ ગયું છે ભાઈ? યસ સર. પછી તું એક મારે તો કઈમાં કઈ હોતું નથી ખાસ જાતું કઈ બધું એને રીડીમ કરી શકે પેલા ક્રેડિટ કાર્ડ ના પોઈન્ટ્સ ની જેમ. પણ એના કરતા ઓલું સેન્સ ઓફ અચીવમેન્ટ મળે ને મજા આવે. આપણે કઈ બાકી એમાં હોય છે ઘણા સારી ઉપર છે હોય છે.
તો બાળકો જો થયું ગયું હોય તો આગળ વધી તો લાસ્ટ પાર્ટ છે ને આપણો છેલ્લો પાર્ટ હા એટલે મને સેમ મ્યુચ્યુઅલ ફીલિંગ બગા હવે બી નામનો ભાઈ શું થશે રિટાયર થશે તો રિટાયર થાય તો સરેન્ડર વેલ્યુ મળે અને સરેન્ડર વેલ્યુ કોની મળે ભાઈ ગેરંટી ની મળે તો ઓબ્વિયસલી સૌથી પહેલા તો જેએલપી ને રેકોગ્નાઇઝ કરવાની એન્ટ્રી કરવી જેએલપી એકાઉન્ટ ડેબિટ થાય અને પાર્ટનર્સ ના એકાઉન્ટ શું થાય ક્રેડિટ થાય 3600 એ 3600 આપણા માટે શું થાય પ્રોફિટ કારણ કે જેએલપી જેવું કોઈ એકાઉન્ટ બુકમાં હતું તો તમે અત્યારે ડ્રોપ 0 રૂપીસ ના 3600 રૂપિયા કઈ તારીખે 2 partners capital account કોણ પાર્ટનર્સ ભાઈ red white અને black P&L ratio 5:3:2 ને તો 1800 1080 અને 720 અને આ 3600 રૂપિયા રોકડા મળે તો બેંક એકાઉન્ટ ડેબિટ to JLP એકાઉન્ટ થઈ ગયું આપણે જનરલ એન્ટ્રી કરી ત્યારે સિંગલ એન્ટ્રીમાં બતાવી દઈએ છીએ પણ એકાઉન્ટ બનાવ્યું છે એટલે JLP પેલા ડેબિટ થયું અને પછી JLP પાછું શું થયું ક્રેડિટ અંદાજે બાળકો ઝડપથી ડ્રો કરી નાખો એટલે પૂરું થાય પછી આમે ગણેશ ની રાહ જોઈએ ઘરે બેઠેલા લોકો ભાઈ સમજાવો ને બધા યસ સર કેમ આજે આવી નહીં કૃષ્ણા ઘર પાસે પાણી ભરાઈ ગયું આવવાનું દીધું ના હું આવવાની હતી પણ ત્યારે છે ને આમ એવા લક્ષણ લાગતા હતા કે વરસાદ આવશે તો પછી હું ન નીકળીને થોડીક વારમાં જ વરસાદ આવ્યો વિચાર્યું એવું જ છે બહુ મોટી મોટી વીજળી થતી હતી એક બે જાનકી કૃષ્ણા વગર અમે કઈ કરી નહીં તો હવે કાલે મળીશું સેકન્ડ મેથડ સમજીશું આવજો 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 એ કરવી કરો આવજો આવજો સર